ભવના ફેરા ક્યાંથી મટે આવી ભ્રમણાને ભાગ્યા વિના રે હે ભવના ફેરા ક્યાંથી ટળે જય ગિરનાર એવી કોયલ ને કાગરે એ રંગે રૂપે એક છે કોયલ ને કાગરે હે રંગે રૂપે એક છે એવી કોયલ ને કાગરે એ રંગે રૂપે એક છે એવી કોયલ ને કાગરે હે રંગે રૂપે એક છે એવી કોયલ રાણી એવી કોયલ રાણી એ બોલી થકી ઓળખાય રે આ વાત મને ઓળખ્યા વિના રે હે લખના રાશિ નહીં તો મટે આ ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના ફેરા ક્યાંથી ટળે આવા ભ્રમણાને ભાગ્યા વિના રે હે ભવના ફેરા ક્યાંથી ટળે આત્માને ઓળખવાનું કહ્યું છે કલયુગની અંદર આપણા થકી કોઈને નુકસાન ન થવું જોઈએ. તમે કોઈને નડો નહીં ના તો એ તમારી એક ભક્તિનું પહેલું પગથિયું છે. આ કલયુગની અંદર એક સંકલ્પ કરજો. કથા હોય ના 7 દિવસની કથાની અંદર કંઈક સંકલ્પ કરતા શીખજો. ઘણાય જાય હરિદ્વારની જાત્રાએ જાય ને ગંગાજીમાં નાય એટલે કે હું તો એક સંકલ્પ લઈને આવ્યો કે હું ફલાણું નહીં ચા નહીં પીવું. એવા સંકલ્પ ના લેવાય. જીવનની અંદર સંકલ્પ લેવો હોય ના 7 દિવસની અંદર સંકલ્પ એવો લ્યો કે હું બીજાને નડીશ નહીં તો તમારું જીવન પરિપૂર્ણ છે. તમે આત્માને ઓળખી લીધો છે. નહીતર સંતોષ નહીં થાય. તમે જુઓ જેટલા વર્ષ જીવશો ને એ મહત્વનું નથી, પણ તમે વિચાર કરો આટલા વર્ષની અંદર તમને સંતોષ મળ્યો. મને કયો તમે બાળપણથી લઈને અત્યાર સુધીની અંદર મને એક વ્યક્તિ એવો બતાવો કે મને સંતોષ છે, શાંતિ છે. એક જણો આંગળી ઊંચી કરીને મને કહ્યું. તો વિચાર કરો દુઃખ તમારે શું છે. એ દુઃખનું કારણ બીજું કોઈ નથી, તમે ખુદ છો. ઈશ્વર દુઃખ કોઈ દી આપે જ નહીં. ઈશ્વર કદાપી દુઃખ ન આપે. પરમાત્મા વિચાર કરો મને ને તમને એ મોકલી અને ખુદ એ આવ્યા છે. એ દુઃખ આપે ખરો? દુઃખનું મૂળ કારણ આપણે છીએ.
જે કંઈ છે એ કારણ હું ને તમે છીએ. ઈશ્વર કદાપી દુઃખ ના આપે. આપણે રાત ને દિવસ બોલીએ છીએ પણ કરતા નથી. જો જીવનમાં માણસને છે ને બે શબ્દ, જો બે જ શબ્દ સાંભળી લેજો. માણસને જીવનમાં શાંતિ જોઈ છે. શું જોઈ છે? દીકરાના લગ્નો થઈ જાય, દીકરી એની ઘરે જતી રહે, નોકરી ધંધો તમારો સારો થઈ જાય, છતાં એ તમે જેને પકડવા માંગો છો કે મારે શાંતિ હવે જોઈએ છે, એ શાંતિ ક્યાં ગઈ? જેની પાછળ તમારી દોટ છે ને એને તમે પકડી નહીં શકો. અંતકાળ સુધી જ્યારે તમે છેલ્લા શ્વાસ લેતા હશો ના, ત્યાં સુધી તમે વિચાર કરજો, તમે એ બે શબ્દ જેને શાંતિ કહીએ છીએ શાંતિ નહીં મળે. તો એ માણસને જોઈ બીજું શું? પૈસા દીધા, દીકરા દીધી, દીકરીઓ દીધી, લગ્ન પ્રસંગ બધું થયું, તો પણ જોઈ છે તમારે શાંતિ ક્યાં ગઈ? એ નથી મળતું. એટલે જ કહ્યું કે ભક્તિ કરવીના એની મર્યાદા મારી. ભક્તિની મર્યાદા એ છે કે તમારે જે પ્રાપ્ત કરવું છે ને એની પાછળ દોટ મૂકો, પાછળ નહીં જુઓ. એટલે કહ્યું ને, મેં હમણાં કહ્યું કે પાછળ કોણ છે? કે પાછળ તમારો ભૂતકાળ છે. આગળ કોણ છે? કે તમારું ભવિષ્ય છે. એનો વિચાર નહીં કરવાનો. નહીં ભૂતકાળને વિચાર કરવાનો, નો ભવિષ્યકાળનો વિચાર કરવાનો. જે છે, જેવું છે એને પકડી લો તો તમને જરૂર તમારી જે દોડ છે ને એ દોડ તમારી શાંતિની છે. શાંતિ તમને અવશ્ય પ્રાપ્ત થશે. ભાગવતની અંદર એમ કહેવાય 18 પુરાણના રચયિતા આ વેદ વ્યાસ હતા. 18 પુરાણની રચના કરનારો વેદ વ્યાસ એમ કહેવાય કે એક વખત ગંગાના કિનારા ઉપર બેઠા હતા. મુખ એનું ઉતરી ગયેલું હતું. એનું મુખ ઉતરી ગયેલું હતું. ત્યારે એની બાજુમાંથી ત્રણેય લોકની અંદર ફરનાર નારદજી નીકળ્યા. તો નારદજી એ વ્યાસજીને જોઈ ગયા અને કહ્યું કે હા હા મુનિવર્ય, તમારું મુખ આટલું ઉદાસીન કેમ છે? બોલે તો કે એક વાત કહું, મેં 18 પુરાણની રચના કરી, જો વિચાર કરજો. એટલે જ મેં કહ્યું કે જોઈએ એટલું જ પકડો. અત્યારે માણસ એટલું બધું માગે છે ને કે સાયકલ હોય ને તો એને અપેક્ષા થાય કે 2 વ્હીલર હોય ને તો સારું. ન્યાથી એની યાત્રા ચાલુ થાય તો 4 વ્હીલ આપી દઈએ ઘરની, તો એમ થાય કે એકાદું હેલિકોપ્ટર હોય ને તો સારું. થાય ને કે ન થાય? અપેક્ષાઓ એ પૂર્ણ થતી નથી. માણસ અત્યારે એટલી દોડની અંદર છે. જો કલયુગની અંદર કહ્યું કે ભગવાન હોય ને ન્યા જ લક્ષ્મીજી હોય. ભગવાન હોય ને લક્ષ્મીજી હોય. પણ અત્યારે ભગવાનને પાછળ કોઈ દોડતું નથી, લક્ષ્મીજીની પાછળ દોડે છે. પણ કોઈ એમ વિચારતું નથી. કથાની અંદર બ્રાહ્મણ કહી દે કે ભગવાન છે ને એના પગની પાસે લક્ષ્મીજી બેઠા છે, એના પગ દબાવે છે. એવી કથા સાંભળે પણ દોડ એની લક્ષ્મી તરફની જ હોય. મારી તમારી દોડ બહુ ખોટી છે. મારી તમારી દોડ તો હરિ તરફ હોવી જોઈએ.
અહીંયા 18 પુરાણના રચયિતા વ્યાસજીને એમ થયું કે મને એનું મુખ ઉતરી ગયેલું જોયું ના તો નારદજી આવ્યા. નારદજી કહે કે હા હા મુનિવર્ય, તમે ઉદાસીન કેમ છો? બોલે તો કે એક વાત કરું, મેં 18 પુરાણની રચના કરી પણ મને એમાં સંતોષ ન થયો. મારે શાંતિ જોતી હતી. જો 18 પુરાણના રચયિતા વેદવ્યાસ, પરાશરના પુત્ર, વિચાર કરો એ વેદવ્યાસનો જન્મ કોના થકી થયો હતો? પરાશર થકી. અને એ પરાશર, વિચાર કરજો કે એક મચ્છગંધા નામની એ માછીમારની દીકરી હતી, એની ઉપર પરાશર મુનિ મોહિત પામ્યા હતા. દરિયાના કિનારે નાવની અંદર ઊભી હતી. એ સમયે કહેવાય કે પરાશર એ નાવની પાસે જઈને એને કહ્યું કે મારે તારા થકી એક પુત્રને ઉત્પન્ન કરવો છે. વિચાર કરજો પરાશરજી. ત્યારે કહ્યું કે મુનિવર્ય, આપ તો સંત છો. જો, અને હું તો એક માછીમારની મચ્છગંધા, મારા શરીરની અંદર માછલીઓની વાસ આવે છે, અને તમે આજ મારી પાસે પુત્રની કામના લઈને આવ્યા છો. તમે વિચાર તો કરો, હું તો હાવ ગરીબ મચ્છીમારની પુત્રી છું, અને તમે મારી પાસે આ માગણી કરો છો કે નહીં. આજ સાંજનો સમય હતો, હજી સૂર્ય મહારાજ એનો અસ્ત થયો ન હતો. આકાશની અંદર સૂર્ય આથમવાની તૈયારી હતી. એ સમયે પરાશર, એમ કહેવાય કે દરિયાના કિનારે જે નાવની અંદર આ મચ્છગંધા એ ઊભી હતી અને કહ્યું કે આજ મને આજ્ઞા છે કે તારી કુખની અંદરથી મારે એક પુત્રને જન્મ આપવો. જ્યારે ઋષિએ માગણી કરી ના, ત્યારે મચ્છગંધા આવે કે તમે વિચાર કરો, હું કુંવારી કન્યા છું, મારા લગ્ન હજી થયા નથી, હું જગતની અંદર કેમ જીવી શકીશ? પણ તો વિચાર કરજે કે તારા થકી જ્યારે આ પુત્ર થશે ને, આ તને કોઈ સમજી નહીં શકે કે તું પરણેલી હતી, તારું કુંવારાપણું અખંડ રહેશે. તને કોઈ તને કહેશે નહીં. એ વિચારે, એમ કહેવાય કે સાંજનો હજી સૂર્ય મહારાજ હતા. એ કે વિચાર કરો મુનિવર્ય, હજી તો સૂર્ય છે. ત્યારે પોતાની માયાએ કરી, એમ કહેવાય પરાશરે અંધકાર ફેલાવી દીધો. એને મંત્રના હાથમાં જલ લઈને મંત્ર એવો બોલ્યાના, ત્યારે કહેવાય કે મચ્છગંધા, એના માછલીની વાસ આવતી હતી ના, ત્યારે કહેવાય મચ્છગંધાની અંદરથી તો સુગંધી અત્તરોની સુગંધ આવવા લાગી. હાથમાં જલ લઈને જ્યારે કહેવાય કે ઋષિ પરાશરે એના શરીરમાં જલ છાંટ્યું ના, ત્યારે મચ્છગંધાના ઉદરમાં પુત્રનો પ્રવેશ થયો છે. 9 માસ પરિપૂર્ણ થતા કોઈને ખબર ન પડી કે મચ્છગંધાએ એક દીકરાને જન્મ આપ્યો. દીકરાને એ કે જન્મતાની સાથે તું છોડી દે. એ બીજા કોઈની વેદવ્યાસ હતા. અને એ વેદવ્યાસ આજ એને જે શાંતિ જોઈતી હતી, શાંતિ મળતી નથી. ગંગાના કિનારા ઉપર બેઠા. 18 પુરાણના રચયિતા. આગળ કથા આવશે મચ્છગંધાની, કાલ હું કહીશ. આજ કહું ના તો પછી આ બીજી કથા રહી જાય. એ મચ્છગંધા
એનું લગ્ન પછી મહારાજ શાંતનુની સાથે થયું હતું. પણ એ મહાભારતની કથા છે, આગળ કહીશ, જવા નહીં દઉં. પણ અહીંયા ઈ જે વ્યાસજી હતા એને નારદજીએ કહ્યું, તે નારદને કહે કે મને શાંતિ નથી. આપણી વાત શાંતિની છે. જો એવાને શાંતિ ન મળતી હોય તો મારે ને તમે તો આપણે પામર મનુષ્ય છીએ, શું કરીએ છીએ? ત્યારે એને કહ્યું કે સાંભળો, જો હવે જે કાંઈ કથા છે, નારદજીને જ્યારે આટલું કહ્યું ને કે મને શાંતિ નથી, હવે નારદજીને શાંતિ કેવી રીતે મળી? બહુ સુંદર કથા છે. ત્યારે નારદજી કહે, સાંભળો મુનિવર્ય, હે મચ્છગંધા ના ઉદરને વેશેથી જન્મેલા એવા વેદ વ્યાસ તમને હું કથા કહું. તમે જેની પાછળ ભટકો છો ને, તમે ભલે 18 પુરાણની રચના કરી, પણ તમારે 2 શબ્દની શાંતિ તમને ક્યાંય ન મળી. મને 2 શબ્દની શાંતિ મને ન મળી. જો શાંતિ જોઈતી હોય ને તો એને સત્સંગ કરવો ઘટે. એટલે કહું છું કે સત્સંગનો બીજો અર્થ એ છે કે ટીલા ટપકા કરવા, એ નહીં. સત્સંગ અર્થ એ છે કે 2 બાઈઓ હોય કે 2 ભાઈઓ હોય કે 5-10 જણા તમે બેઠા હો ના, તો એની અંદર સત્સંગ કરતા શીખો. કોઈની ટીકા નહીં કરવાની, કોઈની ખોદણી નહીં કરવાની. પણ અત્યારે મારા તમારા જીવનની અંદર કોઈનું સારું તો આપણે બોલતા જ નથી, ખરાબ બહુ બોલીએ છીએ. નારદજીએ બતાવ્યું કે સાંભળો મુનિવર્ય, તમારે 2 શબ્દની શાંતિ એ જોઈએ છે તો સાંભળો મારા દુઃખની કહાની. હું પૂર્વ જન્મની અંદર હે મુનિવર્ય, હે પરાશર પુત્ર, હું એક ગરીબ વિધવા માનો દીકરો હતો. નારદજી કહે છે, મારા બાપ એ ગુજરી ગયા હતા, મારા પિતાશ્રી ન હતા. હું 4 વર્ષનો હતો. મારી માં બીજાના કામ કરીને મને પાલી પોષીને મોટો કરતો હતો. હું ગામની અંદર રહેતો હતો. અમૃત ભરેલું એ અંતર જેનું ને સાગર જેવડું, પૂનમ ચંદના એ પાનિયા પાસે ડોસી લખાવે ખત ગગોએનો મુંબઈ ગામે. એ ગીગુભાઈ નાગજી નામે વિધવા માં હતી. પતિ વયો ગયો, બીજું લગ્ન એ કરતી ન હતી. પેલા સ્ત્રીઓ બીજું લગ્ન ન કરતી. એ દીકરાને લઈ બીજાના ઘર કામ કરીને દીકરાને મોટો કર્યો. 20-25 વર્ષનો દીકરો થયો. એ પોતાની માએ એને એવો લાડકો રાખ્યો હતો અને એને મુંબઈ કમાવા મૂક્યું. ત્યારે મુંબઈ એ વિદેશ કહેવાતો. એને કમાવા મૂક્યો ત્યારે કોઈ માણસ આવીને આ વિધવા માને કહ્યું કે માં,
તારો દીકરો તો બગડી ગયો છે. ત્યારે એ વિધવા માં તો હવે હાવ ગઢી થઈ ગઈ હતી, આંખે દેખાતું નહોતું. હાથ પગ એના ધ્રુજતા હતા. શું કરે? અમૃત ભરેલું એ અંતર જેનું ને સાગર જેવડું પૂનમ ચંદના એ પાનિયા પાસે ડોસી લખાવે ખત ગગો એનો મુંબઈ ગામે એ ગીગુભાઈ નાગજીના લખ કે માડી એ 5 વર્ષમાં પહોંચી નથી એક 5 વર્ષથી મુંબઈ ગયો હતો, 1 રૂપિયો માને મોકલાયો ન હતો. કોઈએ કહ્યું તારો દીકરો તો દારૂ પીવે છે. હોટલની અંદર જઈ નાચનારીઓની ઉપર પૈસા ઉડાડે છે. ત્યારે એને દુઃખ કેવું થાય? ભણેલી હતી ને આંખે દેખાતું નથી, જઈ શકે એમ ન હતી. ત્યારે એમ કહેવાય છે કે કોઈની પાસે જઈ એક 5 પૈસાનું પોસ્ટકાર્ડ લઈ કોઈને કહે કે ભાઈ લખી દો ને. લખ કે માડી 5 વર્ષમાં એ પહોંચી નથી એક દવા દારૂ એ 5 વર્ષની અંદર એ 1 રૂપિયો મોકલાયો ન હતો. આનું શરીર એવું થઈ ગયું હતું. કાગળ મોકલો છે કે લખો ભાઈ. લખ કે મારી 5 વર્ષમાં પહોંચી નથી એક પાય દવા દારૂના દોકડાયા પણ ક્યાંથી કાઢશું માય એ કાયા તારી રાખજે રોડી એ ગરીબોની એ જ છે એ ભાઈ. કારણ કે કોકે એમ કહ્યું ના કે તારો દીકરો આવું કરે છે. બાણાનો ભાણિયો એમ કહે ગીગુ રોજ મને ભેગો થા દિન આખો એ દાડિયું કરે ને સાંજે હોટલનું ખાય એ નીત નવા લોગડા પહેરે એ પાણી જેમ પૈસા. જો માને કેટલું દુઃખ થાય. ભલે એને તો 1 રૂપિયો મોકલ્યો નથી પણ કોઈ કહે કે હે માં તારો તો દીકરો આવો છે ત્યારે કહે કે દીકરા એ ભાઈ લખને હોટલનું જાજુ એ ખાસ રાખજે ખર્ચમાં દવા દારૂના દોકડાયા પડે ક્યાંથી કાઢશું માય કાયા તારી રાખજે રોડી એ ગરીબોની એ જ છે મૂડી. છેલ્લે એટલું જ લખ્યું છે, સાંભળ મારા દીકરા. અત્યાર સુધી તો મેં તને નાનો હતો અને મોટો કર્યો. પણ હવે તો મારી આંખમાં અંધાપો આવ્યો છે.
હું જોઈ શકતી નથી, ચાલી શકતી નથી. દેખતી તે દી દરણા પાણીને કરતી ઘરો ઘર. એ બેટા, દેખતી તે દી એ દરણા પાણીને કરતી ઘરો ઘર. હવે નથી જીવવા આરો, આવ્યો મરવાનો વારો. એક શેર જાર માટે હું બીજાના કામ કરું છું. એ બેટા, હું મારી આંખોની અંદર તેજ હતું, મને દેખાતું, ત્યારે હું બીજાના કામ કરીને તને પાલન પોષણ કરતી. ભાણાનો ભાણિયો એમ લખે કી ગુરોજ મને ભેગો થાય. દવા દારૂના એ દોકડાયા પણ ક્યાંથી કાઢશું માય કાયા તારી રાખજે રોડી. એ ગરીબોની એ જ છે. આંધળી માએ જ્યારે કાગળ મોકલ્યો, પણ વિચાર કરજો મારા વાલા, આજ એ જ નારદજી હતા. એને કહ્યું કે સાંભળો વ્યાસજી, હું મારી માની આંગળી પકડીને મારી માં બીજાના વાસણ ઉટકવા જાય, કપડા ધોવા જાય, હું એની સાથે જતો હતો. પણ એક સમયે અમારા ગામની અંદર જ્યારે વરસાદની સિઝન ચાલુ થઈ, એ વરસાદની સિઝન ચાલુ થઈ ના ત્યારે અમારા ગામની અંદર અયોધ્યાથી સાધુ સંતો પધાર્યા, ચાતુર્માસ ગાળવા આવ્યા. એ ચાતુર્માસ ગાળવા આવ્યા ને મારી માં એ બધાય સાધુ સંતના કપડા ધોઈ દે, વાસણ માંજી દે. ત્યારે હું મારી માની સાથે, નારદજી કહે હું ત્યાં જતો હતો ને, ત્યારે બપોરે જ્યારે સંતો ભોજન તૈયાર થાય અને જ્યારે એ ભોજન પીરસાય અને સંતો ભોજન કરતા હોય ને, ત્યારે હું અહીંયા ઊભો રહું. જો સંતોનો એઠો પ્રસાદ પણ તમારા ભાગ્યની અંદર હોય ના તો જ તમને પ્રાપ્ત થાય. તમારા ભાગ્યની અંદર હોય તો તમને પ્રાપ્ત થાય. હું એઠો સંતો જમી રહે અને મારી માં પતરાવડા ઉપાડે અને જે જગ્યાએ ઢગલો કરે ના, જો સાંભળજો, અહીંયા સુતજી સૌનક આદિ ઋષિઓને આ ભાગવત કથા કહે છે. ત્યારે નારદજી વ્યાસજીને કહે કે મારી માં પતરાવડા ઉપાડીને ઢગલો કરે, એની અંદર સંતોએ જે એઠું મૂક્યું હોય ને એ મારા મુખમાં મૂકતો. એ સંતોનો એઠો પ્રસાદ હું જ્યારે ખાવા લાગ્યો ના, ત્યારે 4.5 માસ પરિપૂર્ણ થતા સંતો જ્યારે અમારા ગામમાંથી વિદાય લેતા હતા, એ વિદાય લેતા હતા ના, ત્યારે મારી બુદ્ધિની અંદર ફરક પડ્યો. મારી બુદ્ધિ એવો ફરક પડ્યો ના, તો મને એમ થઈ ગયું કે આને હું માં કહું છું. એ માને તો મને જન્મ આપવાનો હતું, પણ હું શા કારણે એની મમતાની અંદર ફસાઈ ગયો. ત્યારે હું દોડી અને સંતોના ચરણની પકડી લીધા અને સંત હતા એના પકડીને કહ્યું કે હવે મને તમારી સાથે લઈ જાઓ, જોજો ભાગ્ય રે મેલો
સાધુ રે પુરુષનો સંગ અમને સાધુ રે પુરુષનો સંગ સહેલી અમને ભાગે રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ અમને સાધુ રે પુરુષનો સંગ અવરા પુરુષનો સંગ ના કરી હરી અવળા પુરુષનો સંગડ ન કરી હરી બેસી રે સયે રે સંતોના સંગ ભાગ્ય સાધુ રે પુરુષનો સંગ મને સાધુ રે પુરુષનો સંગ સંતોના ચરણને મેં પકડી લીધા. એને કહ્યું કે બાપજી મને હવે તમારી સાથે લઈ જાઓ. ત્યારે જોજો ભાગ્ય હોય ના એને સંતનું એઠું ખાધું હતું. એની બુદ્ધિ એટલી સાત્વિક બની ગઈ. એને થઈ ગયું કે આ મારી માં છે તો બરોબર, પણ મારે મારા પંચભૂતના શરીરની અંદર મારા આત્માને ઓળખવો હોય ના તો હું આ સંતનું ચરણ પકડી લઉં. એ સંતના ચરણની અંદર જઈને એને એટલું જ કહ્યું કે મને તમારી સાથે લઈ જાઓ. કે નહીં બેટા, તું અત્યારે તો નહીં આવી શકે. તારી માથે તારી માનો ભાર છે. જોજો માનો ભાર હોય કે બાપનો ભાર હોય ને, તમારે સંત સેવાને કરવી હોય, તમારે ભજન કરવું હોય ના, પણ વિચાર કરજો કે ઘરમાં જો ઘરના મા બાપ હોય ના એ જ તમારા ભગવાન છે. ઘરની માં હોય, ઘરના બાપ હોય ના એની સેવા કરો ના, એની અંદર જ મારો પરમાત્મા છે. સંતે કહ્યું કે આ જન્મમાં તો નહીં આવી શકે, પણ એને મંત્ર આપ્યો હું કે તું આ મંત્રનો જાપ કરીશ ના તો તને નક્કી ભગવાનનું પરમ એવું પદ પ્રાપ્ત થશે. ત્યારે માને સેવા કરતા કરતા એક દિવસ માને કહ્યું કે માં તું મને રજા આપના તો હું જંગલમાં જઈને તપ કરવા માંગુ છું. હવે કઈ એવી માં હોય પોતાના દીકરાને કહે હે, પતિ વિનાની સ્ત્રી એને આખું આખું એના દીકરા ઉપર રહી, એ કેમ કહી શકે કે તું જા જંગલમાં તપ કરી? ના કહી ના. ત્યારે હવે તો નારદજીને એમ થયું કે હવે તો ભલું કરે કે મારી માં હવે જતી રહે ને તો હું પરમાત્માનું ભજન કરું. એક સમય એવો આવ્યો કે નારદજી કહે મારી માં બીમાર પડી, એ મરી ગઈ. એની ક્રિયા કરી નારદજી જંગલમાં જઈને એ હરિનું જપ કરવા લાગ્યા. એ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ બોલે હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ
હરિશરણામ એ હરિશરણમ હરિશરણમ બોલે હરિશરણમ બોલો બધાય હરિશરણમ 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 બોલે એ હરિશરણમ એ હરિશરણમ બોલો હરિશરણમ 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 મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાય સ્તનો હરિશરણમ એ હરિશરણમ હરિશરણમ બોલે હરિશરણમ 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 હરિચરણમ હરિશરણમ હરિશરણમ એ હરિશરણમ હરિશરણમ બોલે હરિશરણમ હરિચરણમ હરિશરણમ બોલે હરિશરણમ વંદે દેવ ઉમાપતિ વંદે જગત કારણમ એ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિ વંદે સૂર્ય શશાંક વહનયનમ વંદે મુકુંદમ પ્રિયા વંદે ભક્તજનાચિયાંત વરદમ બોલો વંદે શિવો શંકરમ હરિશરણમ હે હરિશરણમ હરિશરણમ બોલે હરિશરણમ 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 ઘણા વર્ષ તપ કર્યું છે નારદજીએ અને અંતકાળે એ યોની પૂરી થઈ. સુતજી સૌનક આદિ ઋષિઓને આ કથા કહે જ્યારે નારદનો બીજો જન્મ એ બ્રહ્માજીના માનસ પુત્રથી થયો છે. એ બ્રહ્માજીએ પોતાના મુખ વડે કરી પોતાના શરીરના અંગો વડે કરી જેટલા ને બનાવ્યા એ બધા બ્રહ્માજીના માનસ પુત્રો થયા. પણ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે એને એમ કહેવાય કે મને નારદ તરીકે બિરુદ મળ્યું. પણ વ્યાસજી તમને કહું ના કે આ જન્મની અંદર મને જો નારદ તરીકે મારો જન્મ થયો હોય તો સાચું કારણ એ છે કે મેં સંતોનો એઠો પ્રસાદ ખાધો હતો. એ એઠા પ્રસાદને લઈને મારો આ જન્મ એ નારદ તરીકે થયો. તો તમે એવી કથા બનાવો
તમે એવી કથાને લખો ના કે જેની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોય, પણ ભક્તિને પ્રાધાન્ય આપો. એટલે જ હું તમને વારંવાર કહું છું કે તમે કંઈક તાલી પાડીને બોલો. આ ભાગવત વિચાર કરજો કે એને 2 શબ્દની શાંતિ જોઈતી હતી, ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું કે તમે એવું પુરાણની રચના કરો જેની અંદર ભક્તિને પ્રાધાન્ય હોય. એટલે જ કે ભાગવતની અંદર ભક્તિને પ્રાધાન્ય છે. તમે કોઈ દી વૃંદાવનમાં તમે ગયા હશો, ત્યાં રાધે રાધે બોલવાનું બહુ છે. રાધે બોલો. તો શાસ્ત્રમાં કહ્યું કે આ વેદ વ્યાસે જે કથા લખી ના એમાં ભક્તિને આમાં પ્રાધાન્ય આપ્યું છે. નારદજી કે હું 3 લોકમાં જાઉં, મને કોઈ રોકી ન શકે. ત્રણેય લોકની અંદર મને જવાની છૂટ. હું 3 લોકમાં હાથમાં વીણાને ધારણ કરીને શ્રીમન નારાયણ નારાયણના જાપને જપતો હું બ્રહ્મલોકની અંદર જાઉં, વિષ્ણુ લોકની અંદર જાઉં કે ભગવાન શિવના લોકની અંદર જાવ તો મને કોઈ રોકે નહીં. જે સૌનક આદિ ઋષિઓને જ્યારે આ ભાગવતની કથા કહી કે સાંભળો, જ્ઞાન આ કલિયુગની અંદર જ્ઞાન નહીં લાગે, વૈરાગ્ય કોઈને નહીં આવે, ભક્તિને પ્રાધાન્ય છે. આગળ નારદજી 3 લોકમાં ફરતા હતા. કે ભગવાને જે અવતારને ધારણ કર્યા એની કથા તમે સર્વ ઋષિઓ તમે સાંભળો. કે એક વખત નારદજી કહે, મેં બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો કે ભગવાનના અવતારો શું કામ છે? ત્યારે નારદજી કહે કે હે વેદ વ્યાસ, પરમાત્માના જે 24 અવતારોની અંદર છે એમાં પહેલો અવતાર ભગવાનનો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર નામના 4 ઋષિ કુમારો થયા. એ ભગવાનનો પહેલો અવતાર છે. અને એની અંદર 4 ઋષિ કુમારો એને ભગવાનની ભક્તિ કરી અને ધર્મનું એને જ્ઞાન બધાઈને આપ્યું છે કે ધર્મ શું કહેવાય. બીજો અવતાર ભગવાનનો વરાહ થયો અને વરાહ અવતારની અંદર એ ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. પણ આ કથા આગળ હિરણ્યકશિપુના પ્રસંગ વખતે આવે છે કે એક વખતનો સમય છે કે આ સનત કુમારો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 ઋષિ કુમારો એમ કહેવાય કે ભગવાનના લોકની અંદર ગયા. જો સાંભળજો, ગમે તેવા માણસ હોય ને પણ કદાપી એને અભિમાન ન હોવું જોઈએ. તમે અહીંયા બેઠા હોવાના તો તમે કોણ છો એ રૂપે તમારાની અંદર અભિમાન ના આવવું જોઈએ કે હું પૈસા વાળો છું કે હું ફલાણો છું. એ નહીં, ભગવાનના દરબારની અંદર તો બધાય સરખા છે. જે તમને આપ્યું છે ને એ તો તમારા ભાગ્યને લઈને આપ્યું છે. આ 4 ઋષિ કુમારો ભગવાન વિષ્ણુના લોકમાં ગયા ને
તો એને એમ હતું કે અમે ઋષિ કુમારો. જોજો, સાંભળજો. અને ઋષિ કુમારો જ્યારે જતા હતા ત્યારે જય અને વિજય નામના બે ભગવાનના વિષ્ણુના રક્ષકો હતા. એને રોક્યા. હા હા, તમે ક્યાં જાઓ છો ઋષિ કુમારો? એ કે ભગવાન વિષ્ણુને મળવા જાય છે. તમે અત્યારે ન જઈ શકો, કારણ કે ભગવાનની રજા લેવી જોઈએ. જો એને અંદર ન જવા દીધા. ત્યારે એમ કહેવાય ઋષિ કુમારોને મદ નામ અભિમાન આવ્યું. સનક, સનદન, સનાતન અને સનત કુમાર આને અભિમાન આવ્યું. એને સીધો એને શ્રાપ આપ્યો કે જાઓ, તમે ભગવાનના દ્વારપાલ તરીકે લાયક નથી. તમે અસુર યોનિની અંદર જન્મ ધરો. 3 યોનિની અંદર તમારે જન્મ લેવા પડશે. 3 યોનિની અંદર તમારે જન્મ લેવો પડશે. એટલે એ 3 જન્મ કોણ? કે દંતવક્ર અને શિશુપાલ, રાવણ અને કુંભકર્ણ. અને ત્રીજું દંતવક્ર અને શિશુપાલ, રાવણ ને કુંભકર્ણ, અને રાવણ અને કુંભકર્ણ. આ 3 જન્મની અંદર એને લેવું પડશે. ત્યારે આ 4 અવતાર, 3 અવતારની અંદર તમે ભગવાનને વેર ભાવે ભરશે. એક વખતનો સમય છે. એ 4 ઋષિ કુમારો જ્યારે ભગવાનની પાસે ગયા અને ત્યારે ભગવાનને ખબર પડી, દ્વારપાળો ભગવાનની પાસે આવ્યા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી જ્યાં બેઠા હતા. અને ત્યારે એને પાસે આવીને એને કહ્યું, ભગવાન અમને રાપ આપ્યો છે. ત્યારે એને બધી હકીકતની ખબર પડી. ત્યારે ભગવાને કહ્યું કે તમે બહુ મોટી ભૂલ કરી છે. તમારે ખરેખર એને શ્રાપ ન અપાય. તમારે એને શ્રાપ આપવાનો અધિકાર નથી, કારણ કે એને તો એની ફરજ બજાવી છે. એ તો દ્વારપાલ છે. ત્યારે એને કહ્યું કે હવે મોઢામાંથી શ્રાપ તો નીકળી ગયો. હવે એને 3 યોનિમાં એને જવું પડશે. દંતવક્ર, શિશુપાલ, આ 3 યોની એને ભોગવવી પડશે. વેર ભાગવે. ભગવાનને કહ્યું કે તમારે એને મારવા માટે જવું પડશે. એ કથા આગળ આવશે, હું તમને કહીશ. પણ આજ આ ભગવાન એને જય વિજયને શ્રાપ શું કામ દેવો પડ્યો અને શ્રાપનું નિવારણ ભગવાને કેવી રીતે કર્યું, આગળની કથા હવે બપોરના 3:30 વાગે કહેવામાં આવશે. હવે અત્યારે કથાને અહીંયા વિરામ આપીએ. 5 મિનિટ પરમાત્માનું કીર્તન કરી પછી જમીન છૂટા પડીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે.
તાળી પાડો. દોકડ બંધ કરી દો ગળે. તાળી પાડો. હાથ ઊંચા રાખો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. તું નો બોલતો, પેલા બેનો બોલો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો બેનો બોલો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રા હજી બરોબર અવાજ જ નીકળે. હવે બેનો નહીં ભાઈઓ બોલશે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. જો એનો અવાજ વધારે નીકળે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ઘણા બહેનો ને એના ઘરવાળાને દયા આવે એટલે એ હારવા સાથ પુરાવે. આપણે એમ કીધું બોલતા. હવે બધા એક હારે બોલો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે. રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન 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 શ્રી રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન 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 શ્રી રાધે. બોલો ગોવર્ધન નાથ કી જય. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી. બોલો માનપુર વાળા હનુમાનજી મહારાજ કી જય. પિતૃનારાયણ ભગવાન કી જય. બોલો સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતય હર મહાદેવ. બપોરના 3:30 પધારજો. આરતીનો લાભ લેવા અચૂક પધારશે. પણ આજનું જે બપોરનું મધ્યાહન છે એની અંદર આરતી નથી કરવાની, આપણે સાંજના સમયે જ કરવાની છે. એટલા માટે સાંજે પધારશું. ઉપર આશીર્વાદ લેવા માટે આવી જાઓ મિત્રો. મહારાજ જો આજની કથાની અંદર જે વાતો થઈ, નારદ મુનિ, સનકાદિક ઋષિઓ, તેમજ બોલો ભાગવત ભગવાન કી જય.
बोलिए रामचंद्र भगवान की जय। बोलिए मानपुर मोटवाणी हनुमान जी महाराज की जय। હરકાન દાદાના આશીર્વાદ લેવા માટે પધારો મિત્રો। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनु हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। यानि कानि च पापानि च जन्मांतर कृतानि यानि तानि सर्वाणि निश्चिन्तु प्रदक्षिणां पदे पदे। महाराज श्रीना आशीर्वाद लई अने આપણે સર્વે ભોજનાલય તરફ ગતિ કરીશું। પટેલીઓ ભૂખો નો હારો બાપુ, એટલે હવે સમય થઈ ગયો છે અને આપણે બધા સર્વે ભોજનાલયની અંદર ભોજનની તૈયારી થઈ ચૂકી છે, તો ત્યાં પહોંચીશું। હા, बोलिए भागवत भगवान की जय।